બિઝનેસ માટેના વડીલો પાસેથી શીખેલી વાત, જાણેલી વાત હું તમારી સાથે બધી શેર કરવાનો છું. અત્યાર સુધીમાં મેં 2 વિડીયો મૂક્યા. સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધું બતાવવાનું છું, જેને કહેવાય ગ્રાઉન્ડ રિયાલિટી. બરોબર છે? તો આપણે શરૂ કરીએ આજે ગ્રાઉન્ડ રિયાલિટીનો પાર્ટ 3. હું તમને એક એક્ઝામ્પલ આપીશ અને આ વિડીયો પૂરો થાય એની સાથે મને ઇન્ટરનેટમાંથી મેં એક વિડીયો ડાઉનલોડ કરેલો છે કે કેવી રીતે કેટલો બધો સામાન હોય છે કોર્પોરેશનના ડેલામાં. પણ મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો એ પહેલાં આ રિયાલિટી જોઈ લો. હવે તમને એક એક્ઝામ્પલ આપું. અમદાવાદમાં મણિનગરમાં એક ભાઈ સેન્ડવિચનો બિઝનેસ કરતા હતા. આનાથી તમને બહુ જાણવા મળશે. આને કહેવાય કેસ સ્ટડી. રાઈટ? ધંધો કરવો હોય તો પહેલાં કેસ સ્ટડી કરવો જરૂરી છે, તમને આઈડિયા આવશે. મણિનગરમાં એક સારા એવા મોટા રોડ ઉપરના બંગલાની બહાર, બંગલો બંધ હતો, વર્ષો જૂનો બંગલો હતો. એ લોકોએ આજથી 20 વર્ષ પહેલાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો સેન્ડવિચનો, ઢોકળાનો, અને લાઇનથી બધા લોકો આમ કાટખૂણાનો 4 રસ્તાના બંગલા ઉપર લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. ધીમે ધીમે કરતાં કરતાં વર્ષો વીતતા જાય છે ને 20 વર્ષ બને છે. હું બહુ શોર્ટકટમાં વિડીયો બનાવું છું. 20 વર્ષ પછી ઓચિંતો એ પાછળની પ્રોપર્ટી વેચાઈ જાય છે. એટલે એક વ્યક્તિએ 15-20 વર્ષ જ્યાં આપેલા છે અને એ વ્યક્તિનો પાછળની જે જગ્યા બંગલો હતો એ વેચાઈ ગયો. વેચાણો ક્યાં તો કોઈ બિલ્ડર પાસે વેચાણો છે, જે એ લોકોને કન્સ્ટ્રક્શન કરવાનું હશે, ડેવલપમેન્ટ કરવાનું હશે. તો એ લોકોએ શું કીધું કે હવે કન્સ્ટ્રક્શનનું કામ થશે, તમે અહીંથી નીકળી જાઓ. વિચાર કરો કે એક જગ્યાએ 20 વર્ષ તમે તમારી જિંદગીને આપ્યા હોય તો ત્યાં તમારો ધંધો સેટ થઈ ગયો હોય. રાઈટ? કોની ભૂલ કહેવાય કે તમે આવતા 20 વર્ષમાં તમે કંઈ દુકાન ન કરી. હવે ઓચિંતો તમારો બિઝનેસ બંધ થાય તો આખું કસ્ટમરનું પ્રોફાઇલની કેવી હાલત થાય? તો પહેલાં તો તમે જ્યાં ધંધો શરૂ કરો ત્યાં પહેલાં તમારે સોશિયલ મીડિયાથી, હવે સોશિયલ મીડિયાનો સમય છે, સોશિયલ મીડિયાથી કનેક્ટેડ રહેવું પડે કે મે બી તમે ક્યાંય પણ ઉલટપલટ થાય તમારી લાઈફમાં, તમારા બિઝનેસમાં, તો તમારા કસ્ટમરને ખબર હોવી જોઈએ કે ફલાણી જગ્યાએ છે. જેમ કે હિતેન ભગત ગુગરા, મારા દરેક અપડેટ હું મારા કસ્ટમરને દેતો હોઉં છું. બંધ કરવાનો હું કોર્પોરેશનનું કાંઈ મારે દબાણ આવ્યું હતું દોસ્તો, જો હું બતાવું છું, હું આમાં કોઈની ટીકા કરતો નથી. હું તમને બેઝિક નોલેજ આપું છું કે જ્યારે બિઝનેસ કરશો ને તમે સેફટીવાળી ગેમ રમશો કે આ ખૂણો મારા માટે સારો છે, તો યાદ રાખજો કે મોટું સ્ટીમર હોય ને એ કાંઠે સેફ નથી, એ દરિયામાં સેફ છે. જ્યારે એ વહાણ દરિયાની વચ્ચે સેફ છે, એવી જ રીતે પ્લેન છે ને એ એરપોર્ટમાં સેફ નથી, એ આકાશમાં સેફ છે. બિઝનેસ કરવો હોય તો દુકાનમાં, માર્કેટમાં બિઝનેસ કરો તો તમે સેફ છો. રાઈટ? તો એ 20 વર્ષ જૂની સેન્ડવિચની દુકાન આજે તમને કહું બધું ઉપડી ગયું. પ્રોપર્ટી વેચાણી કે તરત સૌથી પહેલું કામ થયું કે બધા લોકો ત્યાંથી નીકળવું પડ્યું. તો આનાથી એ શીખવા મળે છે કે રોડ ઉપર બિઝનેસ, હું ના પાડું છું કે રોડ ઉપર બિઝનેસ ના કરો. નાની એવી દુકાન લ્યો, નાનું એવું સેટઅપ કરો. રાઈટ? કેવી રીતે કરી શકશો, શું કરી શકશો, શું હોય શું નહીં, હું બને એટલો પ્રયાસ તમને કરવાનો છું, બતાડવાનો.